સ્વાગત છે આજના નવા વ્લોગમાં અને અમે 7 વાગી ગયા છે 7 અને અમે નીકળી ગયા છીએ રિટર્ન થઈ ગયા યુવરાજ અને રીવડો જાય જો આગળ આ એરિયા બી તો ગાઈસ કાલે અમે બહુ ટ્રાય કર્યું બધું બતાવવાનું બોલું વિડીયો કોઈ પાછા ન આવેલા ન જ આવ્યા તો પછી અમે પછી કીધું વાંધો નહીં ચલો બીજી વાર બનાવી લઈશું પણ બીજી વાર અમે વિચાર આવ્યો કે બીજી વાર એવા ન બને જેવા પહેલી વારમાં બનાવ્યા હતા રિએક્શન બધાને એવા ન આવે એટલે અમે કીધું હવે એ વિડીયો નહીં બનાવીએ તો કંઈ નહીં ચલો હવે નવો કન્ટેન્ટ લઈ લીધો છે અત્યારે તો કન્ટેન્ટ બનાવવા માટે કાલે જવાનું છે અમારે લગભગ જો બહાર નહીં જાઉં તો જશું અમે મંદિરે જવાનું નહીં થાય તો જશું અમે તો તમને હમણાં આગળ મળું તમને ચલો હું નહીં તો તૈયાર થઈ ગયો છું અને આપણા યુવરાજભાઈ હોતા છે જો દોડીને આવીને હોઈ ગયા અહીંયા એનો મતલબ શું દોડીને આવીને હોવાનો કંઈ નહીં ચલો હવે આપણે દીવાબત્તી કરી નાખી દીવાબત્તી પણ તમને દેખાડું છે દીવા થઈ ગયા જુઓ અને આપણે રૂમમાં લઈ લીધો સુકવવા માટે ચલો ફટાફટ હવે રૂમમાં મૂકી દઈએ અને પછી નીકળીઓ દૂધ પીને ઓફિસ જવા માટે શનિવાર છે ટિફિન તો લઈને જ જવાનું એટલે ચલો રૂમમાં મૂકી નીકળીએ આપણે મેં દૂધ બનાવી નાખ્યું મારું આજનું જુઓ એમાં આજે કાજુ બદામને બધું નાખ્યું છે અને ઓફિસ લઈ જવાનું ભરી દીધું ઉપરથી 2-3 કાજુ બદામ નાખી દીધી અંદર અને સેમી ભાઈ જો દૂધ પીવાટું ઊભા છે તો ઠંડુ કરી નાખું પછી થોડુંક પી લઉં પછી હું આપી દઉં એને તો ચલો પછી આપણે નીકળી ઓફિસ અત્યારે તમને દેખાડું ઓફિસે પહોંચી ગયો છું તો બેગ મૂકી દઈ હારો હનુમાન દાદા મંદિરથી થયો રસ્તાની ક્લિપ તમને દેખાડી ન હોય કેમ કે મેમરી ફૂલ થઈ જાય છે તો અમુક ક્લિપ કટ કરી નાખતો જઈશ હવે હું એટલે કે મેમરી ફૂલ થઈ જાય છે તો ઓટોમેટિક આખો વિડીયો જતો રહેશે મેમરીનો પ્રોબ્લેમ છે એના લીધે કાલનો બ્લોગ ડિલીટ થઈ જશે બે એટલે તો કંઈ નહીં ચલો હું તમને દેખાડું હવે મંદિર જઈને આવ્યો હનુમાન દાદાના રસ્તામાં વરસાદી લઈને પછી આવ્યો ઓફિસે પડીકા લઈ લીધા રસ્તામાં ચાચુ ત્યાંથી ફરાળ કરવા માટે તો હવે આપણે આપણું ટેબલ સાફ કરી નાખીને પીસી ચાલુ કરી કામ કરવા બીજી ચલો જુઓ ટેબલ સાફ થઈ ગયું છે અને પ્લાન્ટ હવે બહાર જ મૂકતો મને ના પાડી છે પ્લાન્ટ મૂકશું તો તડકો નથી આપવાનો એટલે થોડાક ટાઈમ માટે એને બહાર જ મૂક્યો જાય અને હવે થોડુંક ઓફિસનું કામ છે એ પતાવી નાખું ચલો અને પછી કામ પતાવીને પછી અસાઇનમેન્ટ લખવા છે અસાઇનમેન્ટ આવ્યા છે કેટલા દિવસથી આવ્યા પણ મેં લખતો નહોતો તો લાગી પણ હવે લખવાનું ચાલુ કરવા પડશે તો ચલો કામ પતાવી નાખી જો ટાઈમ મળશે તો અસાઇનમેન્ટ લખશું નકર પછી કામ કર્યા રાખશું અસાઇનમેન્ટ રાત્રે ઘરે જઈને લખશું એવું કરશું કંઈક કરીએ ચલો તો તમે જોતા તમને આગળ દેખાડું જુઓ હું અસાઇનમેન્ટ લખવા બેઠો છું આ રહ્યું આપણું અસાઇનમેન્ટ આમાં પીસી ખોલી મૂકું છે એટલે બહુ આંખો આમ ખેંચાય નહીં એટલે ઝૂમ કરીને લખું છું આમાંથી તો લખું છું ઘડીક બ્રેક પડ્યો તો મેં કીધું બ્રેક પડશે અસાઇનમેન્ટ લખું ઘડીક એટલે જે ઓછું થયું ઘણું બધું છે હજી તો એટલે ચલો ફટાફટથી આપણે અસાઇનમેન્ટ લખી ભાઈ થોડીક વાર પાછું કામ કરવા માંડશું આપણે તો ચલો લખવા માંડે અસાઇનમેન્ટ લખતો તો ભાઈ સાહેબ આવી ગયા હતા તો પછી મેં અસાઇનમેન્ટ બંધ કરી દીધા હતા લખવાના અને પછી કામ કરતો હતો હું સાહેબની જોડે પછી હમણાં સાહેબ ગયા તો મેં ઓલું દૂધ લઈને આવ્યો ખબર છે દૂધ લઈને આવ્યો બોટલ પહેરીથી બોટલ મેં તમે નહીં જોયું હોય મેં તમને દેખાડ્યું હતું દૂધની બોટલ ભરીને આવ્યો હતો અને પડીકા લઈને આવ્યો હતો શું કે નહીં તમને મેં કીધું હતું હમણાં તો એ ખાધું પીધું અને હવે બેઠો છું મોબાઈલ લઈને 8 વાગવા આવ્યા છે એટલે મેં કીધું 8 વાગે નીકળવું છે તો મેં કીધું ઘડીક મોબાઈલ જોઈ લઉં પછી મોબાઈલ જોઈ લઈએ ચલો પછી આપણે નીકળીએ ઘર જવાનું તો તમને દેખાડું હવે સીધું હવે નીકળું ટાઈમ પતી ગયો છે અને હવે હું નીકળું છું ઘર જવાનું ચલો તમને બાઇક ગરમ કરું ત્યાં દેખાડું ત્યાં ઓફિસ બધી બંધ કરું લાઇટ બાઇટ બધું બંધ કરી પીસી બધું બંધ કરી નીકળું તો તમને બાઇક ગરમ કરું ત્યાં દેખાડું ગાઈસ હું બાઇક ગરમ કરી નીકળી ગયો અહીંયા ડીજે વાગતું તો તમને દેખાડ્યું નહીં અને પછી જ્યારે રસ્તામાં ફૂલ ટ્રાફિક હતું તો ત્યાં તો હું આગળ આવી ગયો મંદિર સુધી પહોંચી ગયો જોવા આવી મંદિર એમાં દાદાનું અત્યારે રસ્તામાં શું જો ઘરે જાઉં છું તો ફટાફટથી ઘરે જતા રહીએ આપણે પછી તમને દેખાડું ચાલો ઘરે પહોંચીને અત્યારે હજી ટ્રાફિકમાં બહાર નીકળીને આગળ આવ્યો હતો અને પાછો ટ્રાફિકમાં હલવાઈ ગયો જુઓ ફૂલ ટ્રાફિક જામ છે ટ્રાફિકમાં મળતું જ નહીં શું કરી હવે કંઈ બોલાતું નહીં સરકાર છે આ તો સરકાર રોડ એવા બનાવી નાખ્યા છે તો પછી શું કરશું હવે તો કંઈ નહીં ચલો તમને ઘરે પહોંચીને દેખાડું બેગ મૂકીએ હવે હાથ પગ ધોઈને દઈએ ઘડી યુવરાજ જોડે વિક્સ ઘસાય પગમાં દુખે આજ તો બહુ એટલે તો ચલો ભાઈએ ઘડી હવે અને પછી તમને દેખાડું આગળ ચલો હું ખાઈ પી નવરો થઈને બહાર આવી ગયો આપણા યશભાઈ આવ્યા એમનો ફોન આવ્યો એટલે જો મોબાઈલ મચેડે ભાઈ મને બહાર બોલાવી વાત નથી કરતો આવ્યો છે તો શિવરાત્રીની ગોળી ખાવી જેમ કે મારે અને આ કેવું રહ્યો બોલો અમારો ઓલરેડી ગોસ્વામી છે ગિરી બાબુ નાગા બાવા અને એમાં આપણો ગાઈસ કયો ખબર છે તમને યાદ છે તમને આગળના બ્લોગ જોયો તો તમને યાદ હશે કોણ ફ્રીની સવારી વાળો રાહ જોઈને બેઠો હોય 10 રૂપિયાની રિક્ષા કઈ ના ઘરે ન આવે રાહ જોઈ બેઠો કોઈક મળી જાય તો હું આવી જાઉં ઈ વાળો
એડવાઇસ આપી તને બ્લોગ પર. તો મને ફ્રીમાં એડવાઇસ આપી હતા. જોઈ તમે આવું થાય જોયું? ફ્રી એડવાઇસ લેવા માટે તમારે 50 રૂપિયા પેટ્રોલ પાડવું પડે. તો કંઈ ને કંઈ તમને આગળ મળું છું. અમે બધા વાતો કરી લઈએ અત્યારે, નહીં તમે કંટાળી જશો આ ગીરીની વાત સાંભળી. અમે યશની જોડે પછી અહીંયા મા બાવનનાથ મંદિરે જતા રહ્યા હતા. અહીંયા દર્શન કરીને આવીને તો ઘરે આવી ગયો છું જો પાછો હું. અને હવે ઊંઘ આવતી હતી તો મેં કીધું બ્લોગ પૂરો કરી દઉં. તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. જો સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.